નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં આવેલ સ્પોર્ટ્સ ક્લબની પાછળ કંકાવટી સોસાયટીમાં શુક્રવારે એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે એક ગેસનો બાટલો લીકેજ થઈ અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને તાત્કાલિક જાણ કરતા ફાયર ફાઈટરની ટીમે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જેમાં મકાનમાં પડેલો માલસામાન આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ જતા મકાન માલિકને ભારે નુકસાન થયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડીસા શહેરમાં આગ લાગવાની ઘટના રોજબરોજ બનવા પામે છે. ત્યારે ડીસા શહેરમાં આવેલ સ્પોર્ટ્સ ક્લબની પાછળ શુક્રવારે કંકાવટી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મશરૂભાઈ સોલંકીના એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક એક ગેસનો બાટલો લીક થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે ડીસા નગરપાલિકાની ટીમને તાત્કાલિક જાણ કરતા ફાયર ફાઈટરની ટીમના ધનરાજભાઈ એસ પરમાર અને ટીમના લોકો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ગેસના બાટલાને બહાર કાઢી સતત પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ થતું બંધ કર્યું હતું. ત્યારે ગેસના બાટલામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે મકાનમાં પડેલો માલસામાન આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ જતા મકાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે માલસામાન આગની ઝપેટમાં આવી જતા સરકાર દ્વારા કોઈ સહાય કરે તેવી મકાન માલિકની માંગ છે.